ચોરના પેટના, ડફોળ અને સાવ જૂઠો માણસ, આવા શબ્દોનો ઉપયોગ થઈ રહ્યો છે ધારાસભ્ય હાર્દિક પટેલ માટે. કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે? તો એમના જ પાટીદાર ખેડૂતો દ્વારા. શા માટે કરવામાં આવી રહ્યો છે? તો ખેડૂત આંદોલનની જાણે મજાક કરતા હોય એ પ્રમાણેનો હાર્દિક પટેલે એક બફાટ માર્યો અને બફાટ બાદ આંદોલન કરી રહેલા ખેડૂતોનું લોહી ઉકળ્યું અને ત્યારબાદ હાર્દિક પટેલનો વારો પાડવાનું શરૂ કરી દીધું. આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરી. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમલ. ધારાસભ્ય હાર્દિક પટેલે જે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે વીજ પોલની વિરુદ્ધમાં, એને લઈને એક બફાટ કર્યો. હકીકતમાં એક મીડિયા ચેનલને ઇન્ટરવ્યૂ આપી રહ્યા હતા. આ મીડિયા ચેનલમાં ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને વીજ પોલની સમસ્યા અને તેને લઈને જે આંદોલન ચાલી રહ્યું છે તેના વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યું. આ પ્રશ્નના જવાબમાં હાર્દિક પટેલે કીધું કે સરકારે 400% વળતરની જાહેરાત કરી દીધી ને, તો શેનું આંદોલન કરી રહ્યા છે? જાહેરાત પછી આંદોલન બંધ કરી દેવું જોઈએ ને. ત્યારબાદ એન્કરે એમને કહ્યું કે તો તમને શું લાગે છે શા માટે આંદોલન કરી રહ્યા છે? તો એનો જવાબ એમણે આપ્યો, શું હોય, પોલિટિક્સ. હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. સોશિયલ મિડિયા પર વિડીયો વાયરલ થતાં જ મોરબીના જેતપરની ઉપવાસ છાવણી પર જે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે એ ખેડૂતોને લોહી ઉકળ્યું. હાર્દિક પટેલનું આ નિવેદન સાંભળ્યા બાદ ખેડૂતો રોષે ભરાયા. એટલા રોષે ભરાયા કે તેમણે રીતસરનો હાર્દિક પટેલનો ઉધડો લઈ લીધો. ત્યાં સુધી લઈ લીધો કે એને ચોરના પેટનો કહી દીધો, ડફોળ કહી દીધો અને સાવે સાવ જૂઠો માણસ છે એવું કહી દીધું. અહીં આ હાર્દિક પટેલના નિવેદન બાદ ખેડૂતો રોષે ભરાઈને જેતપરની ઉપવાસ છાવણીએ શું કહી રહ્યા છે એ સાંભળો. પણ હમે નો આવો, અમને પેટમાં ઈ બર હે કે અમારા બાપના દીકરા સામે આવે છે, એની સામે કેમ અમારા પગ ભરાવા? આ મોટો કર્યો તો હાર્દિક પટેલ ચોરના દીકરાએ આજ સ્ટેટમેન્ટ આપ્યું. હરા પાણીના તાકાત હોય તો આવ મોરબીમાં, આવીને પ્રેસ કર મોરબીમાં. હવે એ ડફોડને એ નથી ખબર કે 4/7/2026 ના રોજ એના જ સરકારના મંત્રીએ એક ઠરાવ પાસ કર્યો, પરિપત્ર રજૂ કર્યો ખેડૂત માટે. એમાં શું વળતર આપવાનું એ લખીને આપ્યું હોય. હવે ડફોડને કહેવા માંગી રાજપર ગામમાંથી 18 વાર વાંચી લે પેલા અને પછી બફાટ કરજે. હવે એમાં લખ્યું છે જીતુભાઈ વાઘાણીએ કે ટાવરનું 2 બમણું વળતર આપવાનું હોય. અને આ આજે પ્રેસ કોન્ફરન્સ એટલે ડિબેટમાં બોલતો હતો કે ખેડૂતોને 400%ની માંગણી સ્વીકારી લીધી છે. આવતો રે તું હાલ, આ રાજપર ગામમાં હવાર સુધી અમે બે રાહ જોઈ. 400% આપ્યું હોય તો અહીંયા જ અમારે આંદોલન બંધ કરી દેવું હોય. ખેડૂત માટે લડવાના અને સરકારને જેટલી રેલ પાડીને બાકી હોય ને 1-2 તો પાડી દે, એટલે અમે હવે બીવાના નથી. આજે અમે રાજપર ગામનો ખૂબ ખૂબ આભાર માની. બધા સરપંચો અમુક આવ્યા, ગામના સરપંચ, માજી સરપંચ, તમામ પત્રકાર ભાઈઓનો બધાનો આભાર માની. અને પબ્લિક એ સારી હતી, બહાર જાજી હતી. અને બીજું કે અમારે જે હાર્દિક પટેલ જે ઇન્ટરવ્યુમાં બોલ્યા, ભાજપમાં ગયા પછી એ એવો થઈ ગયો લે ખોટું બોલવાવાળો. અમને 400% દઈએ તો અમારે ક્યાં કાંઈ કરવું છે? અને તારનો વીમો અને મેં માગ્યો છે અને એ એમ કે અમને 400% અમને દઈ દઈએ છે તો અમે ક્યાં? અમારે કોઈ આમાં રાજકારણી નથી કોઈ, અને અમારે ક્યાંય ઊભું નથી રહેવાનું. અમે હમ ખાઈને કહી એ એમ કહેતો હતો કે આ તેમાં હલવી છે. એટલે અમે કોઈ રાજકારણ માટે નથી, કોઈ માટે, ફક્ત અમે ખેડૂત માટે લડી અને ખેડૂત માટે લડવાના. અને સરકારને જેટલી રેલ પાડીને બાકી હોય ને 1-2 તો પાડી દે, એટલે અમે હવે બીવાના નથી. જે કરવું એ કરી લઈએ, બાકી અમે લડવાના છીએ. અને અમે થાંભલાઈ માનતા નથી. હવે અમે 2-3 ઠેકાણે અમે તાર જોયા, અમારા જે સભ્ય જ બધા ગયા હતા. હવે હેઠે આ તાર 220 નો છે, આ 765 નો આવે, તો અમારી દશા શું થશે? તો અમે એનો વીમોય માગી. અહીં તમે ખેડૂતોને સાંભળ્યા. હવે સીધી જ વાત છે, 400% વળતરની કોઈ વાત જ નથી કરવામાં આવી. જ્યારે સરકાર દ્વારા વાત કરવામાં આવી ત્યારે પણ 200% વળતરની વાત કરવામાં આવી. છેલ્લી જીતુ વાઘાણી દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી એમાં કૃષિ મંત્રીએ પણ 2 ગણા વળતરની જાહેરાતની વાત કરી હતી. એટલે 400% વળતર તો ખેડૂતો માંગે છે. સરકાર દ્વારા હજુ સુધી 400% વળતરની કોઈ વાત જ નથી કરવામાં આવી, અને વાત નથી કરવામાં આવતી એટલે જ તો ખેડૂતો આંદોલન પર બેઠા છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે હાર્દિક પટેલનો ક્યાંક અભ્યાસ કાચો પડ્યો અને મોરબીના જેતપર પર જે આંદોલન ચાલી રહ્યું છે એમાં બોલતા બોલાઈ ગયું છે. પણ હવે કદાચ એમને ભારે પડી શકે છે. જે લોકો એમનો ઉધડો લીધો છે એ વળી પાટીદાર સમાજના જ છે અને ત્યાં સુધી કહી દીધું કે અમારા સામે પડે તો અમારે ક્યાં ટાંટિયા ભરાવા જવા,
એટલે અમારો સાથ ના આપો તો કમસે કમ મૂંગા બેસી રહ્યો. બીજી બાજુ કાંતિ અમૃતિયાના ભાઈ કાળુભાઈએ એવું કીધું કે હવે હાર્દિક પટેલે ભાજપમાં ગયો એટલે હાવ જૂઠો માણસ થઈ ગયો છે, એટલે બફાટ મારતા મરાઈ ગયો છે. કદાચ અભ્યાસ કાચો હતો અથવા એમને ખબર નથી કે શા માટે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, કાં તો પછી એ પોતાની જ સરકારની જે જાહેરાતો છે એ સાંભળવામાં રસ નથી ધરાવતા, એટલે એમને નહીં ખબર કે જીતુ વાઘાણીએ શું જાહેરાત કરી એ સાંભળવામાં એમને રસ નહીં હોય કે એ પરિપત્ર જોવામાં રસ નહીં હોય, એટલે જોયા વગર એમના બફાટ મારી દીધો અને આ બફાટ ખેડૂતોએ ઝીલી લીધો અને ત્યારબાદ હાર્દિક પટેલનો ઉધડો લેવાનું શરૂ કરી દીધું છે. અહીં તમે ખેડૂતોને સાંભળ્યા. હવે જે આખી ઘટના છે એને લઈને તમારું શું માનવું છે? ખેડૂતો જે વાત કરી રહ્યા છે હાર્દિક પટેલને લઈને એના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.